નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ આ વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. હનુમાનજી મહારાજે લંકામાં જઈ અને સીતાની શોધ દરમિયાન જે કાર્યો કર્યા છે એ સાંપ્રત સમયમાં મેનેજમેન્ટને અનુરૂપ વાતો છે. એના ગૂઢ રહસ્યની વાતો આપણે સમજીએ છીએ. મેનેજમેન્ટના સિદ્ધાંતો આમાં કઈ રીતે લાગુ પડે છે એની આપણે વાત કરીએ. હરિજન જાનની પ્રીતિ અતિ ગાઢી, સજલ નયન પુલકાવલી બાડી, બુડત બિરહ જલધી હનુમાના, ભયહુ તાતમો કહુ જલ જાના, અબ કહુ કસલ જાઉ બલિહારી, અનુજ સહિત સુખ ભવન ખરારી, કોમલ ચિત કૃપાલ રઘુરાઈ, કપિકે હેતુ ધરી નિઠરાઈ. એટલે કે હનુમાનજી મહારાજ સાથે સીતા માતાનો સંવાદ થયો. હનુમાનજી મહારાજે પોતાની ઓળખ આપી કે હું રામનો દૂત છું. ત્યાર પછી માતાજી એને કહે છે કે હું રામના વિરહના સમુદ્રમાં જેવી રીતે ગોથા ખાતી નાવ હોય એવી રીતે હું રામના વિરહમાં અટવાયેલી છું. તમે એના વિશેની મને વાત કરો. તેઓ વન ભટકી રહ્યા છે. અત્યારના સંજોગોમાં એમની શું પરિસ્થિતિ છે અને લક્ષ્મણજી પણ એમની સાથે છે કે કેમ, એના વિશેની મને વિગતવાર વાત કરો. એટલે કે એક વખત ડીલ કન્ફર્મ થઈ ગયાની તૈયારી હતી, થઈ જવાની તૈયારી હતી. એવા સંજોગોની અંદર ફરી વખત આખી જે વાત છે એ અટવાઈ જાય છે. આખી વાત બીજા પાટા પર ચડી જાય છે. ત્યાંથી હવે ફરી વખત સીતા માતા એમને કહે છે કે રામજીની અને લક્ષ્મણજીની શું પરિસ્થિતિ છે એના વિશે મને કહો. એટલે કે તમે તમારી કંપનીનું કામ લઈને જે કંપનીમાં ગયા છો, જ્યાં તમે ડીલ કરવાના છો, જ્યાં તમે એમઓયુ કરવાના છો, જ્યાં તમે અલગ અલગ પ્રકારના જે તમારા દસ્તાવેજો છે એ બધું લઈને ગયા છો, એનો અસ્વીકાર કરવામાં આવે છે. તમારી ઓફરનો અસ્વીકાર કરવામાં આવે છે. ત્યાર પછીની જે પરિસ્થિતિ છે એમાં તમને એવું લાગે છે કે હવે બોસ આના માટે શું કરશે, શું કહેશે, કઈ રીતે એમને આપણે વિનંતી કરવાની છે, કઈ રીતે વાત કરવાની છે, વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે શું છે એના વિશેની આખી વાત છે. અને જે કંપનીના કામ માટે તમે ગયા છો એ કંપનીના જે બોસ કે સીઈઓ છે એની મનોદશા શું છે એનું પણ વર્ણન તમારે અહીંયા કરવાનું છે. જ્યારે તેઓ સાથે મળીને કામ કરવા માંગે છે, કંપનીને સર્વિસ પ્રોવાઈડ કરવા માંગે છે અથવા તો કંપનીને ગુડ સપ્લાય કરવા માંગે છે, આવા સંજોગોની અંદર જે સામેની પાર્ટી છે એને એ વસ્તુ સમજાવવાની છે કે અમારી પોલિસી આ છે, અમારા બોસની મનસ્થિતિ આ છે, અમારા બોસ આવી રીતે તમારી સાથે આગળ વધવા માંગે છે. ઝીણવટભરી બાબતો ઉપર જ્યારે આપણે ધ્યાન દઈ અને અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સુંદરકાંડની આ ચોપાઈઓ કેટલી અદ્ભુત રીતે લખવામાં આવી છે અને એમાં કેટલો બધો કન્વિન્સિંગ પાવર રહેલો છે. આ વસ્તુ સમજવાની છે અને આપણે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.